હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 8 સમય એટલે કે સમય જેના પ્રકરણની સરળ સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન બંને જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આઠમું ચેપ્ટર સમય એટલે કે સમય। એશા ઘટી, બરાબર। તો એશા ઘટી એટલે કે આ ઘડિયાળ છે। હવે ક સમય એટલે કે કેટલા વાગ્યા એટલે કે કેટલો સમય થયો, બરાબર। કેટલા વાગ્યા, કેટલો સમય થયો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5:30 વાગ્યા છે તો કહેવાનું સાર્ધ પંચવાદનમ। સાર્ધ એટલે સાડા, પંચવાદનમ એટલે 5, બરાબર। તો 5:30 વાગ્યા। અહીંયા 6:30 છે તો સાર્ધ ષડવાદનમ, બરાબર। 6:30 વાગ્યા। અહીંયા 9:30 છે તો સાર્ધ નવવાદનમ। સાર્ધ એટલે સાડા, બરાબર। 9:30 વાગ્યા। અહીંયા 2:30 વાગ્યા છે એટલે કે સાર્ધ દ્વિવાદનમ, બરાબર। 2:30 વાગ્યા એમ એટલે કે 2:30। ચલો હવે એ થઈ ગયું। હવે 3:15 વાગ્યા છે તો સપાદ ત્રિવાદનમ। સપાદ એટલે સવા, સપાદ ચતુર્વાદનમ એટલે 4:15 વાગ્યા। સપાદ 10 વાદનમ 10:15 વાગ્યા। સપાદ અષ્ટવાદનમ 8:15 વાગ્યા। એટલે વિદ્યાર્થી મિત્રો તમારે 12 સુધી સંસ્કૃતમાં શબ્દો શીખવા પડશે। ચલો હવે 9:45 વાગ્યા, 10:15 ની વાર છે તો પાદોન 10 વાદનમ એટલે કે 9:45 વાગ્યા। અહીંયા 9:15 છે તો પાદોન દ્વાદશ વાદનમ, 9:15 વાગ્યા। અહીંયા 9:45 છે તો પાદોન 9 વાદનમ। અહીંયા 9:45 થયો તો પાદોન 1 વાદનમ એટલે કે 9:45 થયો। આ રીતે તમારે લખવાનું થશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનું સ્વાધ્યાય સોલ્યુશન જોઈ લઈએ સાથે સાથે, બરાબર। ક સમય, ઘડિયાળ જોઈને તેની નીચે સમય અંકમાં અને શબ્દમાં લખવાનો છે, બરાબર। કેટલો સમય થયો છે। હવે તમને આની અંદર વાત કરવા જઈએ તો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે સર પરીક્ષા નજીક આવી છે તો એના પેપરની સમજૂતીના વિડીયો પીડીએફ, બરાબર, સ્વાધ્યાય પોથી પૂરવાની છે, પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા છે તો એનું અસાઇનમેન્ટ સર ક્યાંથી મળશે। તો આ બધી જ વસ્તુ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો। ડાઉનલોડ થઈ જાય એટલે ઓપન કરો, પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, બીજું કશું નથી નાખવાનું। પેડ કોર્સમાં તમને પરીક્ષાનો ઉપયોગી મટીરિયલ મેળવી લો તમારા ધોરણમાં જઈ। એક્ઝામ પેપરમાં પેપરો મેળવી લો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો તમારું ધોરણ સિલેક્શન કરી વિષય વાઇઝ તમે પાઠ વાઇઝ વિડીયો મેળવી શકશો। તો 1:15 વાગ્યો છે તો સપાદ 1 વાદનમ। અહીંયા 7:30 વાગ્યા છે તો સાર્ધ સપ્તવાદનમ। અહીંયા 1:45 વાગ્યા છે તો પાદોન દ્વિવાદનમ। અહીંયા 4:30 વાગ્યા છે તો સાર્ધ ચતુર્વાદનમ। એવી રીતે અહીંયા 11:15 વાગ્યા છે તો સપાદ એકાદશ વાદનમ। અહીંયા 5:45 વાગ્યા છે તો પાદોન ષડવાદનમ। અહીંયા 10:30 વાગ્યા છે તો સાર્ધ 10 વાદનમ। અને અહીંયા 4:45 વાગ્યા છે તો પાદોન પંચવાદનમ। આવી રીતે ચલો હવે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો। તો હવે અહીં 4:15 વાગ્યા છે તો સપાદ ચતુર્વાદનમ। 6:30 વાગ્યા છે તો સાર્ધ ષડવાદનમ। ત્યાર પછી 2:45 એટલે કે 3:45 વાગ્યા છે તો પાદોન ત્રિવાદનમ। અહીંયા 7:15 વાગ્યા છે તો સપાદ સપ્તવાદનમ। અને 9:45 વાગ્યા છે, બરાબર, તો પાદોન નવવાદનમ, બરાબર। સાર્ધ અષ્ટવાદનમ 8:30 નું એ કઈ આપેલું નથી, બરાબર। તો આ રીતે આપણે જોડકા પૂરા થયા, સ્વાધ્યાય પૂરા થયા તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો। અહીં સુધી રાખીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।